રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું વધ્યું છે જોર। સતત થોડા દિવસોથી જે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ઉત્તર પૂર્વીય પવનો અને જે રીતે બરફવર્ષા થઈ રહી છે તેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે। તો પૂર્વ પવનોથી ઠંડીનું જોર વધ્યું છે। લોકોને આ ઠંડી પણ ગમી રહી છે, કારણ કે જે ઠંડી પડી રહી છે તેમાં લોકો कसरतो करता पण जोवा मळ्या। हवामान विभागे राज्यना तापमानमां 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય તે પ્રકારની આગાહી વ્યક્ત કરી હતી અને આજે એ જ પ્રકારે વાતાવરણમાં જે અસર છે તે પણ જોવા મળી રહી છે અને વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ઠંડીનો જોર વધ્યો છે। હાલ આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે, એના કારણે ઠંડીનું જોર ઘટશે અને ઠંડી ઓછી લાગશે, પરંતુ અત્યારે ગાર્ડનમાં સૌ લોકો આ જે સમય છે એનો સારો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે અને કસરત કરીને પોતાના શરીરને સ્વસ્થ પણ રાખી રહ્યા છે। યોગ જે આપણી સંસ્કૃતિ છે એને અપનાવી રહ્યા છે અને શરીર કેવી રીતે સ્વસ્થ રહે તે પ્રકારની જુદી જુદી એક્સરસાઇઝ કરીને એક તરફ ઠંડીથી પણ રાહત મેળવી રહ્યા છે, બીજી તરફ શરીરને સ્વસ્થ પણ રાખી રહ્યા છે। જે લોકો કે જેઓ યોગા કરી રહ્યા છે અને ખાસ કરીને નિયમિત યોગા કરતા હોય છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, ઘણા બધા ફાયદા થતા હોય છે યોગને લઈને। તમે રોજ નિયમિત યોગ કરો, કેટલો લાભ થાય? નિયમિત યોગ કરવાથી એ લાભ થાય કે જે અત્યારે આટલી ઠંડી વધી રહી છે તો બી તમે જો છો કોઈ સ્વેટર નથી પહેર્યું। ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી એ નેચરલ હીટર છે બોડીનું। આપણા બોડીને અત્યારે ગરમીની બહુ જરૂર છે, કારણ કે એટલું ઠંડી જ પડી રહી છે, તો યોગા કરવાથી બોડી ગરમ રહે છે, આખો દિવસ ફૂર્તી રહે છે। જે ઠંડીથી આળસ આવતી હોય, બેડ પરથી ઊભું થવાનું મન ના થતું હોય, એ દૂર થાય છે અને બોડીને ગરમી પ્રદાન થાય છે। બિલકુલ, અન્ય પણ એક કોચ છે એવો અને એવો યોગ શીખવાડતા હોય છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આજે તો ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે। હા, સાચી વાત છે। ઠંડી અત્યારે એના ફૂલ જોશમાં છે, પણ અમે બધા યોગ કરીને ઠંડી સામે અત્યારે રક્ષણ મેળવી રહ્યા છે। અચ્છા, કેટલા સમય સુધી આપ એક્સરસાઇઝ કરો છો? અમે કલાકથી સવા કલાક અહીંયા રોજ એક્સરસાઇઝ કરીએ છીએ, આસન પ્રાણાયામ કરીએ છીએ। બિલકુલ, જુદી જુદી જે કસરત છે, ખાસ કરીને જે યોગ છે, પ્રાણાયામ છે, આસન છે, એ કરીને તમામ જે લોકો છે એવો શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે। ને બીજી તરફ હવામાન વિભાગે પણ ઠંડીનો ચમકારો એટલે કે ઠંડીનો જોર વધે તે પ્રકારની આગાહી વ્યક્ત કરી છે અને એની સામે આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર ઘટશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।